ધારીમાં ફરજ દરમિયાન શિક્ષકો અને આચાર્ય ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. શાળાના શિક્ષણ કાર્ય પર ઉઠ્યા છે સવાલો. ધારી તાલુકાના વિવિધ પે સેન્ટર શાળાના શિક્ષકો અને આચાર્યોને નિષ્કાળજી સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ સવારના 9 વાગે ધારી મામલતદાર કચેરીની પાછળના મેદાનમાં શિક્ષક મંડળને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. શિક્ષકો ચાલુ શિક્ષણ દરમિયાન ક્રિકેટ રમતા હોય તે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શિક્ષકો અને આચાર્ય શાળા સમય દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ માટે કોઈપણ પ્રકારની શૈક્ષણિક વિભાગની પૂર્વ મંજૂરી મેળવી ન હતી. ટેલિફોનિક ચર્ચામાં ટીપીઓએ આ વાતની પુષ્ટિ આપી હતી. શિક્ષકો ચાલુ ફરજ દરમિયાન ક્રિકેટ રમી રહ્યા છે. શાળાઓ અહીં રામ ભરોસે બની છે. ચોંકાવનારી વાત એ છે કે શાળાના બાળકોના ભણતર ઉપર ગંભીર અસર થાય તેવું ઊભું થાય છે, કારણ કે શાળાઓને રામ ભરોસે મૂકી આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્પષ્ટ કહ્યું કે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કોઈ અનુમતિ મંગાવવામાં આવી ન હતી. અનુપમમાંથી પણ આપવામાં આવી નથી. આ ઘટનાએ સરકારી શાળાઓમાં શિક્ષકોની જવાબદારી પર સવાલો ઊભા કર્યા છે. સરકાર શાળાઓમાં આધુનિક સુવિધા પૂરી પાડે છે, પરંતુ શિક્ષક મંડળની આ પ્રકારની બેદરકારી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક પે સેન્ટરની ટીમ વાઇઝ આયોજન છે કે પે સેન્ટર વાઇઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ. ક્યારથી? સવારમાંથી ચાલુ છે. આજ શનિવારે 10 વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમિફાઇનલ ને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે. અને આજે જે પેશન્ટ ધારી તાલુકાના 8 પેશન્ટોની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે લીગ મેચોનું આયોજન છે. કાલે સેમિફાઇનલ ને ફાઇનલનું આયોજન છે. ઓકે. સર, ધારી તાલુકાના શિક્ષકો જે ક્રિકેટ રમવા ચાલુ ફરજ દરમિયાન ગયા છે, તો શું છે આપની પાસે કોઈ માહિતી, કોઈ અધિકારી? શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ, અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોઈને અને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ અમને સબમિટ કરે છે, જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય. સર, આમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? સામાન્ય રીતે રોજ ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય.